ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 11। यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त चेतसः ભગવાને આગલા શ્લોકમાં કીધું વિમૂઢાઃ નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા। આમ આ એક જ આત્મા છે। ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી આ શરીરમાંથી ઉત્ક્રમણ કરે છે, આ શરીરમાં રહે છે, ગુંજાનમ અનેક પ્રકારના વિષયોનો ઉપભોગ કરે છે, ગુણાન્વિતમ અનેક પ્રકારના ગુણોથી યુક્ત, જાણે કે આવો હોય એ દેખાય છે। જો આ સમજ
ખરેખર ન તો આત્માનું ઉત્ક્રમણ છે, ન આત્માની સ્થિતિ છે, ન આત્મા કોઈ પણ પ્રકારે ભોગ કરે છે. પણ આ ઉપાધિની દ્રષ્ટિએ જાણે કે પેલો આત્મા ઉત્ક્રમણ કરી રહ્યો હોય એવું આપણને લાગે છે. જાણે કે આત્મા આ દેહમાં રહેતો હોય એવું આપણને લાગે છે. જાણે કે આત્મા ભોગ કરી રહ્યો છે, જાણે કે આત્મા સુખ દુઃખાદી ગુણોથી યુક્ત છે. નિર્ગુણમ ગુણ ભોક્તૃ છે. આપ જોઈ ગયા આપણે, જાણે કે એ સર્વ કરી રહ્યો હોય એમ આપણને દેખાય ખરું. પણ ખરેખર આમાંની કોઈ વસ્તુ નથી. આ સમજતા? આમ અનેક રૂપે અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. આમ એક જ આત્મા અનેક પ્રકારે અભિવ્યક્ત થઈ રહ્યો છે, પ્રદર્શિત થઈ જ રહ્યો છે. વક્તા પણ એ જ આત્મા છે, ભોગતા પણ એ જ આત્મા છે, કર્તા પણ એ જ આત્મા છે, શ્રોતા પણ એ જ આત્મા છે, દ્રષ્ટા પણ એ જ આત્મા. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વક્તા, કર્તા, ભોગતા, આમ અનેક રૂપે આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. પણ આપણી દ્રષ્ટિ પેલા કર્તા પર અટકી ગઈ છે. એ કર્તાનું જે સ્વરૂપ જે આત્મા છે એના પર જતી જ નથી. અને એટલે કે જે વિમૂઢાનુપશ્યંતી, જેની બુદ્ધિ કર્તૃત્વમાં, ભોક્તૃત્વમાં, દેહમાં આ બધે અટકી ગઈ છે અને એટલા માટે નાનુપશ્યંતી, એ લોકો દર્શન કરતા જ નથી. પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જેની પાસે આ જ્ઞાન ચક્ષુ આ મળી ગયા છે, પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુ, શાસ્ત્ર પ્રમાણથી ઉત્પન્ન થયેલું આ જ્ઞાન ચક્ષુ જેને પ્રાપ્ત થઈ ગયા છે એ સર્વત્ર આત્માના દર્શન કરે છે. ક્યારેય આત્મા એનાથી અલોપ થતો જ નથી. એટલા માટે આગળ 6થા અધ્યાયમાં ભગવાન કહી ગયા, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે સર્વત્ર એ પરમાત્મા સ્વરૂપ આત્માના દર્શન કરે છે, તસ્યાહમ ન પ્રણશ્યામિ, એને માટે હું ક્યારેય અદૃષ્ટ થતો જ નથી. અદર્શન છે જ નહીં. સચમેન પ્રણશ્યતિ, મારા માટે પણ એ ક્યારેય અદૃષ્ટ અલોપ થતો નથી. એકવાર જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, જ્ઞાન દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે એને માટે પછી સર્વત્ર આત્મદર્શન જ છે. સર્વૈવ આત્મભૂત, સર્વ આત્મ સ્વરૂપ જ છે. જેની જરૂર છે આપણને જ્ઞાન ચક્ષુની જરૂર છે. જ્ઞાન ચક્ષુ છે તો સર્વત્ર આત્મદર્શન છે જ. તો શાસ્ત્ર પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુથી એને અવશ્ય એ દર્શન કરે છે. પણ કે શાસ્ત્ર પ્રમાણની પ્રવૃત્તિ કરવા માત્રથી બ્રહ્મ જ્ઞાન થઈ જશે, જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થશે. એટલે આગળના શ્લોકમાં જેમ અહીંયા બે વિરોધ બતાવે ને, વિમૂઢા નાનુપશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, બે વિરોધી બતાવે. એક આ નામ રૂપમાં કર્તૃત્વ ભોક્તૃત્વમાં મોહિત થઈને બેઠો છે, અહમ બુદ્ધિ કરીને બેઠો છે, એને દર્શન થતા નથી. જેની પાસે પ્રમાણજનિક જ્ઞાન ચક્ષુ છે એને અવશ્ય આત્મદર્શન થાય. એ જ રીતે જેની પાસે શાસ્ત્ર પ્રમાણ છે, જો આ સમજો બરાબર, શાસ્ત્ર પ્રમાણ પ્રાપ્ત થયા પછી પણ પેલા બે છે, બે વિરોધી છે. એ ભગવાન હવે પછીના શ્લોકમાં દર્શાવે છે. યતંતઃ યોગિનશ્ચૈનમ, યોગિનઃ બંને જ યોગી છે. પશ્યંતિ આત્મની અવસ્થિતમ યોગિનઃ યતંતઃ એનમ આત્માનમ ગમ. યતંતઃ પ્રયત્ન કુર્વन्तઃ યોગિનઃ સમાહિત ચિત્તાઃ યેન પ્રકૃતમાત્માનં પશ્યન્તિ અયમહમસ્મીતિ. યતંતઃ જો એટલે જ કર્મયોગ ભક્તિ યોગનો કોઈ વિકલ્પ નથી. એના દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ થશે. આ જ વસ્તુ આગળ ભગવાન કહી ગયા. યોગયુક્ત મુનિર્બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ.
સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગતઃ. જેના જીવનમાં અંતઃકરણ શુદ્ધિ વ્યક્તિત્વના નિર્માણ માટેના કોઈ સાધન નથી. અયોગતઃ. જે કર્મયોગ એટલે કે કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ કરતો નથી, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ જે કરતો નથી. અયોગ અયોગતઃ એટલે કે અયોગને કારણે, અતઃ એટલે કારણ બતાવે, પંચમી વિભક્તિ. અયોગ એટલે જેના જીવનમાં ભક્તિ નથી, ઈશ્વરની શરણાગતિ નથી. મામેવ એ પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. ઈશ્વરની શરણાગતિ આવશ્યક છે. આમ ઈશ્વરની શરણાગતિ, ઈશ્વર પર શ્રદ્ધા, ગુરુ શાસ્ત્ર ઈશ્વર પર શ્રદ્ધા આપણને જરૂરી. હા, અયોગતઃ અહીંયા શું કે છે? યોગયુક્ત મુનિર બ્રહ્મ. એટલું જ નહીં, જે યોગયુક્ત છે અચિરે એનાથી તત્કાળ એને આ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. અને એટલે ભગવાન અહીંયા કે છે યતંતઃ જે પ્રયત્ન કરી રહ્યો છે અંતઃકરણ નિર્માણ માટે ને વ્યક્તિત્વના નિર્માણ માટે, જે યોગ્ય પ્રયત્ન કરે છે, જેનું મન સમાહિત ચિત્તાહ, જે લોકો, જે યોગીઓનું મન સમાહિત થઈ ગયું, જે મન શાંત છે, ઉપરત છે, કર્મ વિષય ભોગ અર્થ કામ જેને કોઈ રુચિ જ નથી. સમાહિત ચિત્ત એટલે કે પૂર્ણતઃ જેના અંતઃકરણમાં વૈરાગ્ય છે, એના અંતઃકરણને ભટકવાની કોઈ આવશ્યકતા લાગતી જ નથી. મનને પકડી રાખવું એક વસ્તુ છે, પણ મનને વિષય ભોગ કરવાની આવશ્યકતા જ નથી. પકડી રાખો ને એટલે પેલું ટેન્શન રહે. સ્વામીજી બહુ સરસ કે તમારે પકડવું પડે, એનો અર્થ શું થયો? તમારા વ્યક્તિત્વમાં એક પ્રકારનું દબાણ, ટેન્શન છે. પણ જ્યારે તમને વિષય ભોગની આવશ્યકતા જ લાગતી નથી, બોલવાની આવશ્યકતા પડતી નથી, લોકોને પેલું બોલ્યા વગર રહેવાય જ નહીં, અને બોલવાનું શરૂ કરે ને પછી પેલો બંધ થાય પણ નહીં. અન્ય વાચા વિમુંચત. અન્ય વાચા બ્રહ્મ તત્વથી અન્ય જે પણ વાચા છે, ઈશ્વર તત્વથી અન્ય જે પણ કઈ વાચા છે, એ સર્વનો એને ત્યાગ કરી દીધો. સંસારમાં આપણે જઈએ ને, આશ્રમમાં જઈએ ત્યાં પેલું શાંતિથી બેસે. અન્ય વાચા એટલે કે તત્વ ચિંતનથી અન્ય પ્રકારની વાણીઓનો જેને ત્યાગ કરી દીધો. આશ્રમમાં જઈને એ પેલો સંસારી જ રહે. કેમ? હું હંમેશા કહું ને કે પેલો આશ્રમમાં પેલો 2 દિવસ જ શાંતિથી રહે, ત્રીજે દિવસે ચાલુ થઈ જાય, ચાલુ પડી જાય. આશ્રમમાં પેલા રૂમમાં રહેવા આપે ને, એટલે પેલા બાજુના રૂમમાં કોક રહેતું હોય, એટલે 2 દિવસ જોઈએ એ રૂમમાંથી નીકળે, આપણે રૂમમાંથી નીકળે જાય. એટલે ત્રીજે દિવસે શરૂ થાય, ક્યાં તો પેલો શરૂ કરે, ક્યાં તો આ શરૂ કરે. આ સમજ ક્યાંથી આવ્યા? જો સમજ રિટાયર થઈ ગયા, શું કરતા હતા? શરૂ પડી જ જઈએ આપણે. જો સમજો, અન્ય વાચા વિમુંચત. મુંડકોપનિષદ શું કહે છે? અન્ય સર્વ પ્રકારની વાણીઓનો ત્યાગ કરો. વિમુંચત. શા માટે? આપણા આશ્રમમાં ક્યાં બધા ઇન્ટરવ્યુ લેવા ગયા બધા, પણ આપણે બધું જ જાણવું હોય. કોણ ક્યાં છે, કેટલા છોકરા છે, શું કરે છે, કેમ આવ્યા, ને ક્યારે આવ્યા, ને પહેલી વાર આવ્યા, ને છેલ્લી વાર આવ્યા. જો અસમાહિત ચિત્ત. આશ્રમ એટલે તત્વ ચિંતન માટે, ભક્તિ માટે અનુકૂળ વાતાવરણ કે, એટલે બાહ્ય વાતાવરણ તો અનુકૂળ છે, પણ મન પણ આપણું સમાહિત હોવું જોઈએ ને. સમાહિત ચિત્તઃ યોગિનઃ. જે યોગીએ પોતાના મનને સમાહિત કરી લીધું છે, જેને વિષય ભોગ માટે
અન્યની વાણી માટે કોઈ આવશ્યકતા જ લાગતી નથી. જ્યાં સમજ, વૈરાગ્ય એટલે માત્ર દુઃખનું દોષના દર્શન કરીએ એમ નહીં, પણ એની આવશ્યકતા જ નથી આપણને. દોષ દર્શન કરીએ, વૈરાગ્ય કરીએ એક વસ્તુ છે, પણ એ જીવનમાં આવશ્યક છે ખરું? શાસ્ત્રમાં લખ્યું છે આવશ્યકતાથી વધારે જે ઉપભોગ કરે છે એ હિંસા છે. શંકરાચાર્ય આગળ કહી કે આ શરીરને પણ જેટલું આવશ્યક છે એટલું જ ભોજન કરીએ. યુક્તાહાર જમે છે. આવશ્યકતાથી વધારે ભોગ કરીશું હિનસ્તી, એ શરીરનો નાશ કરે. જમે છે. અને આવશ્યકતાથી ઓછું ભોજન કરીએ તો શરીરનું પોષણ નહીં થાય. યુક્તાહાર વિહારસ્ય, સર્વત્ર આપણા જીવનમાં યુક્ત પ્રમાણસર છે કે નહીં? સમાહિત ચિત્ત એટલે પકડીને બેઠો છે એમ નહીં. સમ્યક સારી રીતે જેનું મન તત્વ ચિંતન, જેનું મન ઈશ્વર ચિંતનમાં, આત્મચિંતનમાં જેનું મન સમાહિત થઈ ગયું. યતંતઃ યોગિનઃ એનં પશ્યન્તિ, આ આત્મ તત્વ પ્રકૃત આત્મા એટલે પ્રકૃત એટલે કે જે તત્વની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આપણા ચર્ચાનો જે મુખ્ય વિષય છે એ આત્મ તત્વ જે છે એ આત્મ તત્વના પશ્યન્તિ આત્મને અવસ્થિતમ, એ આત્મ તત્વના દર્શન કરે છે. ક્યાં? આત્મની બુદ્ધો અવસ્થિતમ, એની બુદ્ધિમાં જ પ્રત્યેક પ્રત્યયના અધિષ્ઠાન સ્વરૂપ સાક્ષી સ્વરૂપ આત્માના એ દર્શન કરે છે. ચૈતન્યમાં નામ રૂપ ઉમેરાઈ ગયું, પુષ્પાકાર વૃત્તિ થઈ, એ વૃત્તિ બની ગઈ. કોઈ વિષયાકાર વૃત્તિ નથી ત્યારે પણ ચૈતન્ય છે, વિષયાકાર વૃત્તિ છે ત્યારે પણ ચૈતન્ય છે. પ્રતિબોધ વિદિતમ વતમ, પ્રત્યેક વૃત્તિમાં એ આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો. અને એટલે ભગવાન કહે છે આત્મની અવસ્થિતમ પશ્યંતી, બુદ્ધિમાં અવસ્થિત સારી રીતે ઉપલબ્ધ થતો. શંકરાચાર્ય કહે છે અયમ અહમસ્મિતિ ઉપલભ્યન્તે આત્મને સ્વસ્યામ બુદ્ધૌ, તમારી જ બુદ્ધિમાં સારી રીતે અવસ્થિત આત્મા છે એ ઉપલબ્ધ થઈ જ રહ્યો છે. ઉપદેશ સારામાં પણ શું કહે છે? સ્ફુરતિ રુદ સ્વયં પરમ પૂર્ણ સત, તમારા જ હૃદયમાં પરિપૂર્ણ સત સ્વરૂપ પરમાત્મા અભિવ્યક્ત સ્ફુરતિ. પણ આપણું મન વિષય આકારમાં, નામ રૂપમાં, દેશ અર્થ કામ આ બધામાં એટલું બધું વ્યસ્ત છે કે પેલો જો આત્મા સ્ફુરિત થઈ રહ્યો છે એના દર્શન આપણે કરી શકતા. અને એટલે કે છે જે સમાહિત ચિત્તવાળો છે એ સતત એ પ્રત્યેક વૃત્તિમાં એ આત્માના દર્શન કરે છે. યતંત યોગિનશ્ચૈનં પશ્યન્તિ આત્મની અવસ્થિતમ. યતંતોપી યતંતઃ શાસ્ત્રાદિ પ્રમાણૈઃ, આ બીજો છે એ પણ પ્રયત્ન કરી રહ્યો છે, એ પણ શાસ્ત્ર પ્રમાણ એટલે કે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યો છે, જપ કરી રહ્યો છે, તપ કરી રહ્યો છે. આકૃતાત્માનઃ અસંસ્કૃતાત્મનઃ, આપણે જોઈએ જેનું મન આ બ્રહ્મ જ્ઞાન માટે સંસ્કૃત થયું જ નથી, તૈયાર થયું જ નથી. આ મનોભૂમિ એવું કહેવામાં આવે યોગમાં. તો કે એને ભૂમિ કેમ કહેવામાં આવે? તો કે અનેક પ્રકારની જમીન હોય, ભૂમિ અનેક પ્રકારની હોય. બધી જ ભૂમિમાં તમે આંબા રોપી શકો, શેરડી કરી શકો નહીં. એ જે ભૂમિ છે એને ખેડવી પડે. ખેડીને
એમાં પાણી નાખીએ, ખેડીએ, એમાંથી કાંકરા હોય કાઢી નાખીએ, ઘાસ ફૂસ છે બધું કાઢીને ફેંકી દે. આમ એ ભૂમિને આપણે ખેડવા લાયક બનાવીએ, ખેતર બનાવવું પડે. ક્ષેત્ર જેને કહેવાય, એ ક્ષેત્રનો જ અપભ્રંશ થઈ ગયો ખેતર. એ જ ભૂમિ જ્યારે આપણે એને ખેડીને પાણી નાખીને એમાં છાણ ખાતર નાખીને આપણે એને ખેતર બનાવી શકીએ. જ્યારે એ ખેતર બને તો એમાં પાકની લણણી કરી શકીએ, અથવા આંબાની વાડી, ચીકુની વાડી બનાવી શકીએ, કેળની વાડી. પણ એ ભૂમિને પહેલા તૈયાર કરવી પડે. એ જ રીતે મનોભૂમિ આપણી જે છે એને પણ આપણે એ બ્રહ્મ જ્ઞાન માટે સંસ્કૃત કરવી પડે, તૈયાર, એને સંસ્કાર કરવા. જ્યારે જન્માષ્ટમી છે, શ્રી કૃષ્ણ કોને કહેવામાં આવે છે? કૃષ્ણ શબ્દના બે અર્થ છે. કર્ષતિ, આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે સર્વના મનને મોહી લે છે, સર્વને આકર્ષિત કરે. આ જગતમાં સૌથી આકર્ષિત કરનાર જો હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ છે. મનમોહન એટલે ભગવાનને આપણે કહે, આપણા મનને મોહિત કરી નાખે. જેનું મન આ મનમોહનમાં, આ માખણ ચોરમાં લાગી ગયું, પછી આ બાકીની બધી વસ્તુ એના માટે મહત્વ નથી. ખરેખર આ જગતમાં સૌથી સુંદર હોય, સૌથી આકર્ષિત હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ છે. પણ એના સમય બાકીનું બધું જ આપણને તો આકર્ષિત લાગે. તો આપણી બુદ્ધિ ક્યાં આકર્ષિત થાય છે? આ સમજ ભગવાનમાં આકર્ષિત થાય છે કે નહીં આપણી બુદ્ધિ? કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. શંકરાચાર્યજી આગળ બીજો અર્થ આપ્યો. કૃષ્ણ શબ્દ ક્યાંથી આવ્યો? કૃષ પરથી આવ્યો. કૃષેહે ભૂમિ ખનનમ. જો ખેડૂતને પણ કૃષિ કહેવાય. જા સમજ, ખેડૂતને શું કહે? કૃષિ કહીએ ને આપણે. ખેડૂત કોને કહેવાય? તમને મને ખેડૂત નહીં કહેવાય. ખેડૂત એને કહેવાય જે જમીનને ખેડીને પાકની લણણી કરે, એ ખેડૂત કહેવાય. કૃષિ એને કૃષિકાર. એમ આ ભગવાન કોણ છે? કૃષિ કૃષિકાર. ભગવાન શ્રી કૃષ્ણ તમારી મનોભૂમિને ખેડીને આત્મજ્ઞાન માટે સંસ્કૃત કરે છે. તમારા અંતઃકરણને સંસ્કાર તમારે જ કરવાના. આમ ભલે તમે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છો, ભલે તમે જપ તપ કરી રહ્યા છો, પણ જો અંતઃકરણનું નિર્માણ નહીં થયું, ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? કૃષ્ણ કૃષ્ણ કરતા. એ કૃષ્ણ જ તમારા મનોભૂમિને ખેડીને તૈયાર કરી દેશે, સંસ્કૃત કરી દેશે. અને એક વાર તમારું મન સંસ્કૃત થઈ ગયું પછી બ્રહ્મ જ્ઞાનમાં કોઈ વાર નથી. પણ એનાથી વિરુદ્ધ છે આ કોણ છે? અકૃતાત્માન. ભલે શાસ્ત્ર શ્રવણ કરે, ભલે ને આશ્રમમાં રહે છે, ભલે ને સાધુ બની ગયો, અકૃતાત્માન, અસંસ્કૃતાત્માન, જેને બુદ્ધિમાં કોઈ પ્રકારે સંસ્કાર નથી. સંસ્કાર નથી એટલે શું? અસંસ્કૃત આત્મા એટલે શું? શંકરાચાર્યજી એ દર્શાવે છે કે એની બુદ્ધિ શાસ્ત્ર શ્રવણ કરવા છતાં, ભક્તિ કરવા છતાં પણ એના વ્યક્તિત્વનું નિર્માણ નથી થયું. તો કે અસંસ્કૃત આત્મા એટલે કોણ છે? તપસા ઇન્દ્રિય જયેન ચ દુશ્ચરિતા અનુપરતા
અશાંત દર્પાત્માન. તપશ્ચર્યા દ્વારા ઇન્દ્રિય પર વિજય મેળવીને સમજો, જેણે આ પોતાના અંતઃકરણને સંસ્કૃત કર્યું નથી. અસંસ્કૃત આત્મનઃ તપસા ઇન્દ્રિય જયેન. તપશ્ચર્યા દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવીને જેણે પોતાના અંતઃકરણને સંસ્કૃત કર્યું નથી. એટલું જ નહીં, અનુપરતા દુશ્ચરિતાત, દુરાચરણથી જેણે પોતાને ઉપરત કર્યા નથી. અનેક પ્રકારના દુરાચરણ, કોઈને ગમે તેમ કહી દેવું, જો આક્રોશ કરવો, આગ્રહ કરવો, ક્રોધ કરવો. દુશ્ચરિતા અનુપરત, પોતાના સ્વભાવને જે બદલવા તૈયાર જ નથી, પોતાના ચરિત્રનું નિર્માણ કરવા જે તૈયાર નથી. પહેલું શું છે? તપસા ઇન્દ્રિય જયેને અસંસ્કૃત આત્મન. આ પહેલું. બીજું કયું છે? દુશ્ચરિતા અનુપરતા, પોતાના ચરિત્રનું નિર્માણ કરવા તૈયાર જ નથી. અનેક પ્રકારનું દુરાચરણ કરતા જ રહે. ભલે ભગવાન કહે છે ત્રિવિધમ નરકસ્ય દ્વારમ નાશનમ આત્મનઃ. આ આત્માનો નાશ કરનારા છે. નરકના દ્વાર છે આ ત્રણ પ્રકારના: કામમ, ક્રોધમ, લોભમ છે. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં આપણને કહી રહ્યા છે આ ત્રણ જે છે એ નરકના દ્વાર છે. એ આત્માનો એટલે કે તમારું નાશ કરનારા છે. છતાંય આપણે આમાં જ પડેલા રહીએ. આ મેળવવાનું, પેલું મેળવવાનું છે, અહીંયા જવાનું છે, આને મળવાનું છે, અને આપણું ધારેલું નહીં થયું એટલે એવો ક્રોધ કરે. જે દુરાચારથી, દુરાચરણથી, જે અનુપરતા, જે પોતાના વ્યક્તિત્વને આ બધાથી અટકાવી શકતો નથી. અશાંત દર્પાત્માન. અશાંત દર્પ આત્મા. દર્પ, જો આ સમજો, અશાંત દર્પ આત્મન, જેની બુદ્ધિમાં દર્પ છે, જેની બુદ્ધિ અશાંત છે. જેટલો ભોગ વધારે ને એટલી અશાંતિ વધારે. જેટલો સંગ્રહ તમે કરશો એટલો દર્પ પણ વધવાનો છે. દર્પ એટલે ઘમંડ. પોતાના સૌંદર્ય માટે, ધન માટે, જ્ઞાન માટે, સંપત્તિ માટે, પરિવાર માટે એટલો ઘમંડ લોકો લઈને ફરતા હોય. એને દર્પ કહેવામાં. અશાંત આત્મન, જેનું મન શાંત નથી, જેનું મન સમાહિત નથી, જેનું મન શાંત નથી, જેનું મન દર્પ, ઘમંડથી યુક્ત છે, જે દુરાચરણથી અટકતો નથી. પ્રયત્નમ કુર્વંતઃ અપી યતંતઃ અપી પ્રયત્નમ કુર્વંતઃ અપી નયનમ પશ્યંતી. એ ક્યારેય એને આત્માના દર્શન થતા નથી. કેમ? અચેતસઃ અવિવેકિનઃ. કઠોપનિષદમાં આ જ વસ્તુ યમરાજા કહે છે. ના વિરતઃ દુશ્ચરિતાત, ના શાંતો, ના સમાહિતઃ, ન શાંત માનસઃ વાપી પ્રજ્ઞાનેન એનમ આપ્નુયાત. જેનું મન સમાહિત નથી, જેનું મન શાંત નથી. શંકરાચાર્ય શું કીધું? દુશ્ચરિતાત અનુપરતઃ. ત્યાં ન અવિરતઃ દુશ્ચરિતાત, જેણે દુરાચરણનો ત્યાગ જેણે કર્યો નથી. ન અશાંત, જેને શાંત, જેનું મન શાંત નથી. ન અસમાહિત, જેનું મન સમાહિત નથી. ન શાંત મનસઃ, તે સ્વયં શાંત નથી, જેનું મન પણ શાંત નથી.
ન પ્રજ્ઞાનેન આપનુયાત એનમ. બે નકારાત્મક. જેનું મન સમાહિત નથી એ જ્ઞાન દ્વારા આ આત્મ તત્વને પ્રાપ્ત કરી શકતો નથી. એનો અર્થ શું થાય? એનાથી વિપરીત. એનાથી વિપરીત કોણ છે? દુશ્ચરિતાત વિરતઃ. દુરાચરણનો ત્યાગ જેણે કર્યો છે, જે સ્વયં શાંત છે. આ કેટલાક લોકોનો સ્વભાવ, આ સ્કૂલોમાં જાઓ તમે તો આ જોવા મળે. કેટલાક વિદ્યાર્થીઓ ને પેલા અશાંત હોય, એ પોતે જરા કે શાંતિથી બેસી શકે નહીં અને આજુબાજુ વાળા બધાને પેલો અશાંત કરતો જ રહે. એનું વ્યક્તિત્વ જેવું હોય, અશાંત, અત્યંત ચંચળ, અશાંત. આશ્રમમાં એવું થાય. ઘણા બધા બ્રહ્મચારીઓ હોય, પેલો એકાદ એવો હોય જો એ શાંતિથી બેસે ને પેલા બીજાને શાંતિથી બેસવા. અશાંત. યમરાજા કહે છે, જો એ જ વસ્તુ શંકરાચાર્ય જુદા શબ્દોથી કહે, પણ આ જ વાત થઈ. ન અસમાહિત ન શાંત માનસ પ્રજ્ઞાનેન એનમ આપમાનમ ન આપનુયાત. એને ક્યારેય આત્મતત્વની પ્રાપ્તિ થતી. આમ ભલે ને બાહ્ય દ્રષ્ટિએ તમારી પાસે બધું જ મળી ગયું, સમજાય છે હવે કે બાહ્ય અનુકૂળતા તો આવી ગઈ, પણ આંતરિક જગતનું જે નિર્માણ, વૈચારિક જગતમાં જે નિર્માણની આવશ્યકતા છે એ નથી. અકૃતાત્મા. શ્લોકમાં શું કહે છે? યતંતઃ અપી અકૃતાત્માનઃ નૈનમ પશ્યન્તિ અચેતસઃ. અચેતસઃ, જેની બુદ્ધિમાં વિવેક જ નથી, અવિવેકી છે. આપણા વ્યક્તિત્વનું નિર્માણ આપણે જ કરવું પડે. જો આગળ જોયું કે નિર્માણ મોહાજિત સંગ દોષાઃ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાઃ દ્વંદ્વે વિમુક્ત સુખ દુઃખ સંજ્ઞૈઃ ગચ્છન્તિ મૂઢાઃ પદમવ્યયં તત. જેણે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે, જેની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે, એને આ બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય છે. જો એટલે તમને વારંવાર કે આંતરિક અનુકૂળતા તો તમને મળી જશે, અરે બાહ્ય અનુકૂળતા તો તમને મળી જશે, પણ આંતરિક અનુકૂળતાની પણ આવશ્યકતા છે. એકવાર આંતરિક અનુકૂળતા થઈ ગઈ પછી બહાર ગમે એટલી પ્રતિકૂળતા હોય ને, કોઈ વાંધો નહીં આવે. આ સમજ. એકવાર આંતરિક અનુકૂળતા હોય તો કોઈ પણ અવસ્થામાં તમે આત્મચિંતન કરી શકો, કોઈ પણ અવસ્થામાં તમે તત્વચિંતન કરી શકો. આ સમજ. પણ પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે લોકોને અન્ય પર દોષારોપણ, બ્લેમિંગ કહેવાય અંગ્રેજીમાં, લોકોને અન્ય પર દોષારોપણ કરવાની એવી આદત પડી ગઈ છે. આના કારણે હું દુઃખી, આના કારણે આમ થયું, પેલાએ આમ કર્યું, આણે આમ કર્યું, એને શું કામ આમ કર્યું. સતત આપણે અન્યનું ચિંતન કરીએ, અન્યના દોષનું ચિંતન કરીએ, અન્ય પર દોષારોપણ કરતા. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે કે જ્યાં સુધી આપણે અન્ય પર દોષારોપણ કરવાનું અટકાવીએ નહીં, પોતાના પર દોષારોપણ નહીં લઈએ, ઈશ્વર. જો આ ભારત દેશમાં તો આ બહુ મજાની વસ્તુ છે, કોઈ નહીં મળે ને દોષારોપણ કરવા મળે એટલે પેલો ઉપરવાળો તો બેઠેલો જ છે. આટલી પૂજા કરીએ, આટલું કર્યું, ભગવાન સાંભળતો જ નથી. આ જગતમાં કોઈ દોષારોપણ માટે નહીં મળે એટલે પેલો ભગવાન બેઠેલો જ છે. સ્વામીજી બહુ સરસ કે જ્યારે આપણે અન્ય પર દોષારોપણ કરવાનું બંધ કરીશું, આપણે પોતાના પર દોષારોપણ કરવાનું બંધ કરીશું, આપણે ઈશ્વરને પર દોષારોપણ કરવાનું બંધ કરીશું, ત્યારે અધ્યાત્મની પ્રાપ્તિ, અધ્યાત્મનો આરંભ થાય છે.
જાહી બીજી રાખે રામ, તાહી બીજી રખીએ. જ્યાં સુધી આંતરિક અનુકૂળતા થતી જ નથી આપણામાં, ત્યાંથી બહાર બધું અકૃત આત્મા. એટલે ભગવાન એક જ શબ્દમાં કહી દે, અકૃત આત્મા. વ્યક્તિત્વનું નિર્માણ નહીં કર્યું હોય તો ભલે ને ગમે એટલા બાહ્ય યત્નતા, બાહ્ય ઘણા પ્રયત્ન કરી રહ્યા છે. જો એટલે જ હું તમને કહું કે જાઓ તમે કુંભ મેળામાં જુઓ, તમે લાખો નહીં કરોડો અબજો મહાત્માઓ તમને ત્યાં જોવા મળશે. બાહ્ય દ્રષ્ટિએ બધું જ અનુકૂળ છે. જગતથી વૈરાગ્ય પણ થઈ ગયો છે. જો સમજ, પણ પેલું જગદાદિ આપણે જોઈ ગયા કે વૈરાગ્ય છે એનો શું, હજી પણ એની દ્રષ્ટિ તો પેલી જગત પર જ છે. હજી એ જગતને ઠીક કરવામાંથી ઊંચો નથી આવતો. હા, જેની દ્રષ્ટિ હજી પણ જગત તરફ છે એને આ બ્રહ્મ જ્ઞાન નહીં થાય. પરમાત્મા અભિમુખી કૃતે પોતાને પરમાત્મા અભિમુખ કરવા પડે. ઉલટ ભય મોર નયન કે આવી એટલે હું તમને કહું, તમારું વૈચારિક જગત કેવું છે ને એ મહત્વનું. બહાર કયું વાતાવરણ છે ને, તમારું વૈચારિક જગત કેવું છે. વૈચારિક જગત જે છે એનું નિર્માણ આપણે કરીએ, એનું નિર્માણ નથી કર્યું અને ભગવાન અહીંયા અકૃત આત્મા. ભલે ને આત્મા તો કરતા, ભોગતા, શ્રોતા, દ્રષ્ટા સર્વરૂપે આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. એશ સર્વેષુ ભૂતેષુ, સર્વભૂતોમાં એ આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો. પણ વ્યક્તિત્વનું નિર્માણ નથી અને એને કારણે શું થાય છે, એ આત્માના દર્શન કરી શકતો જ નથી. નયનમ પશ્યંતી અચેતસઃ, અવિવેકને કારણે અંતઃકરણનું નિર્માણ નથી કર્યું, એને કારણે શું થાય, એ દર્શન કરતા જ નથી. એટલા માટે સતત આપણો વિવેક જાગ્રત રહેવો જોઈએ. જેટલો આપણો વિવેક, જો આપણો વિવેક જેટલો જાગ્રત રહેશે ને એટલું જ આપણે આ તત્વ ચિંતન કરી શકીશું. બહારના જગતને આપણે કેટલું બદલવાનું, એ બદલાઈ જ રહ્યું. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, બહારનું જગત બદલાઈ જ રહ્યું છે અને સતત બદલાતું રહેવાનું. તો બદલાતા જગતને બદલીને શું કરવાનું, તમે ગમે એટલું એને બદલીને ગોઠવો છો, એ પાછું બદલાઈ જ જવાનું છે. અને એટલા માટે ભલે બાહ્ય રીતે યતંત, બાહ્ય રીતે બધા પ્રયત્નો કરતો એ દેખાય છે, પણ હજી એના અંતઃકરણનું નિર્માણ નથી થયું. અને એટલે ભગવાન કહે છે એ આત્માને ત્યાં સમજવા, એનમ શબ્દ ભગવાન કેમ વાપરી રહ્યા છે. એનમ એટલે કે અપરોક્ષ, સાક્ષાત અપરોક્ષ આત્મા ઉપલબ્ધ જ છે, ઉપલબ્ધ માનવ. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ ગુણાન્વિતમ. જાગ્રત અવસ્થા કહીએ, સ્વપ્ન અવસ્થા કહીએ, સુષુપ્તિ અવસ્થા કહીએ, આત્મા તો ઉપલબ્ધ થઈ જ રહ્યો અને છતાં પણ એ જોઈ નથી શકતા, કારણ કે અંતઃકરણનું નિર્માણ નથી થયું. શંકરાચાર્યજી ભાષ્યમાં આગળ કે યદ પદમ સર્વસ્ય અવભાસકમ અપી, જે પદ, જે પરમ પદ આપણે જોયું, જે પરમ પદ સર્વનો અવભાસ, સર્વને પ્રકાશિત કરી અગ્નિ આદિ આદિત્યાદિકમ જ્યોતિઃ અવભાસયતે, સર્વને પ્રકાશિત કરનાર એ જે જ્યોતિ જે છે, જેને આ સૂર્ય આદિ અગ્નિ આદિ પણ ક્યારેય એને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. યદ પ્રાપ્તાઃ ચ મુમુક્ષ પુનઃ સંસાર અભિમુખા ન નિવર્તન્તે, જેને પ્રાપ્ત કર્યા પછી મુમુક્ષુ જનો જે છે પુનઃ સંસાર અભિમુખા ન નિવર્તન્તે, ફરીથી એ સંસાર અભિમુખ થતા જ નથી. સર્વત્ર જેને આત્મદર્શન કરી લીધા એ ફરીથી આ સંસાર અભિમુખ થઈ શકે જ નહીં.
અને એટલા માટે ન નિવર્તનતે. આગળ ભગવાન શું કહી ગયા? યદ્ગત્વા ન નિવર્તનતે તદ્ધામ પરમમ મમ. એ જે પરમધામ, જે પરમ પદ છે, જેને પ્રાપ્ત કર્યા પછી જે મુમુક્ષુજનો જે છે એ ફરીથી પાછા સંસારમાં પડતા નથી. એ ક્યારેય સંસાર અભિમુખ થતા જ નથી. ગમે એટલો કર્મણ્યભિપ્રવૃત્તો, ભલે વ્યવહારની દ્રષ્ટિએ બધી જ પ્રવૃત્તિઓ કરી રહે, છતાં પણ પોતાને અકર્તા અભક્ત આત્મા રૂપે જાણે છે, અને એટલા માટે ફરીથી એ સંસાર અભિમુખ થતા જ નથી. યસ્ય ચ પદસ્ય ઉપાધિ ભેદમ અનુવિધાયમાનાઃ જીવાઃ ઘટાકાશદ ઇવ આકાશસ્ય અંશાઃ. ઉપાધિને ધ્યાનમાં રાખીને ઉપાધિ ભેદમ અનુવિધીયમાનાઃ. ઉપાધિ ભેદને કારણે જાણે કે પેલો જીવ બની ગયો, જાણે કે ઘટાકાશાદય. જેવી રીતે એક જ આકાશ છે, પણ જેટલા ઘડા છે એટલા ઘટાકાશ આપણને દેખાય છે, એમ જેટલી ઉપાધિઓ છે એટલા જીવ જાણે કે દેખાય છે. ઘટાકાશાદય ઇવ આકાશસ્ય અંશાઃ. તો જેવી રીતે ઘટાકાશ જાણે કે આકાશનો અંશ છે, જો આકાશનો કોઈ અવયવ વિભાગ નહીં કરી શકાય. આકાશમાં વિભાગ થઈ શકે એમ છે જ નહીં. છતાં પણ ઘડાની ઉપાધિને કારણે જાણે કે પેલો અનેક ઘટાકાશ આકાશ બની ગયો હોય એવું દેખાય છે. અને પ્રત્યેક ઘટાકાશને આપણે શું કહીએ? આકાશસ્ય અંશ. જાણે કે આકાશનો અંશ છે. એ જ પ્રકારે ઉપાધિ ભેદમ અનુવિધીયમાનાઃ જીવાઃ. ઉપાધિ ભેદને કારણે જાણે કે પેલા અનેક જીવ, અનેક ક્ષેત્રજ્ઞ હોય એવું દેખાઈ રહ્યું, પણ ખરેખર એ અનેક છે જ નહીં. તસ્ય પદસ્ય સર્વાત્મત્વમ સર્વ વ્યવહાર આસ્પદત્વમ ચ વિવક્ષુઃ. ચતુર્ભિઃ શ્લોકૈઃ વિભૂતિ સંક્ષેપમ આહ ભગવાન. હવે પછીને ચતુર્ભિઃ શ્લોકૈઃ, હવે પછીના 4 શ્લોકો દ્વારા ભગવાન શું કહેવાની ઈચ્છા રાખે છે? વિવક્ષુઃ ભગવાન. શું કહેવાની એમના મનમાં, શું નિર્દેશ કરવાનો ઉદ્દેશ્ય છે? તસ્ય પદસ્ય સર્વાત્મત્વમ. એ પદ એક શરીર માત્ર નથી, પરમ પદ જે છે, જે પરમધામ છે, એક શરીર માટે સર્વાત્મત્વમ. સર્વમાં એક જ છે. એટલું જ નહીં, સર્વ વ્યવહાર આસ્પદમ. સર્વ પ્રકારનો જે પણ વ્યવહાર થઈ રહ્યો છે એ સર્વ વ્યવહારનું અધિષ્ઠાન એ આત્મા જ છે. કર્તાનું અધિષ્ઠાન પણ આત્મા જ છે, કર્મનું અધિષ્ઠાન પણ આત્મા, દ્રષ્ટાનું અધિષ્ઠાન પણ આત્મા છે, દર્શનનું અધિષ્ઠાન પણ આત્મા છે, દ્રશ્ય જગત છે એનું અધિષ્ઠાન પણ આત્મા માત્ર છે. આ સર્વ વ્યવહાર આસ્પદત્વમ. સર્વ વ્યવહારના આધાર રૂપે જે પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યા છે, સર્વાત્મા રૂપે એ પરમાત્મા જે અભિવ્યક્ત થઈ રહ્યા છે એમની જ આ વિભૂતિઓ છે. સૂર્ય કહીએ, ચંદ્ર કહીએ, અગ્નિ કહીએ, એ બધું ભગવાનની વિભૂતિ છે. આ ચતુર્ભિઃ શ્લોકૈઃ વિભૂતિ સંક્ષેપમ આહ ભગવાન. હવે ભગવાન શું કરી રહ્યા છે? સંક્ષેપમાં 4 શ્લોકો દ્વારા એક પરમાત્મા તત્વ જે છે એની વિભૂતિ આપણને દર્શાવી, અને એના દ્વારા સર્વાત્મ ભાવને પણ અભિવ્યક્તિ કરી રહ્યા છે. પહેલા 12મો શ્લોક ત્યાં ગીતા યદાદિત્યગતમ તેજઃ યદાદિત્યગતમ તેજઃ યદાદિત્યગતમ તેજઃ જગદ્ભાસયતેખિલં 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 યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકં તત્તેજો વિદ્ધિ મામકં.
જે ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે, 4 શ્લોક દ્વારા એ 4 પ્રકારથી વિભૂતિ અભિવ્યક્ત કરે છે. પહેલી વિભૂતિ કઈ છે? સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા, જે સર્વને પ્રકાશિત કરે. યદ આદિત્ય ગતમ તેજ જગત ભાષયતે અખિલમ. સંપૂર્ણ જગત, અખિલ જગતને પ્રકાશિત કરનાર જે આદિત્યમાં રહેલું પ્રકાશ, આદિત્ય ગતમ તેજ, આદિત્યમાં રહેલું જે તેજ છે જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર છે. યચ્છંદ્રમસી, શંકરાચાર્ય આદિત્ય ગતમ આદિત્ય આશ્રયમ કિમ તત તેજ દીપ્તિ પ્રકાશ જગત ભાષયતે પ્રકાશયતિ અખિલમ સમસ્તમ. જે સમસ્ત જગતને પ્રકાશિત કરી રહ્યો છે. યચ્છંદ્રમસી શશ વૃત્તિ તેજ અવભાસકમ વર્તતે. જ્યારે સૂર્યનારાયણ નથી, રાત્રિ સમયે બધાને પ્રકાશિત કોણ કરે છે? ચંદ્ર પ્રકાશિત કરે છે. તો ચંદ્રમામાં જે તેજ છે, યચ્ચ અગ્નૌ, અગ્નિમાં જે તેજ છે, અગ્નૌ હુતવહે તત્તેજ. દિવસના સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે, રાત્રે ચંદ્રમાં સર્વને પ્રકાશિત કરે છે. અમાવાસ્ય હોય કે વાદળ છાયેલું હોય તો ત્યારે અગ્નિ સર્વને પ્રકાશિત કરે. અને એટલે ભગવાન કહે છે આદિત્યમાં રહેલો જે પ્રકાશ છે, ચંદ્રમામાં રહેલો જે પ્રકાશ છે, કે અગ્નિમાં રહેલો જે પ્રકાશ, તેજ જે છે, તત્તેજો વિદ્ધિ મામખમ. એ તેજ હું છું. જો મદિયમ મમ વિષ્ણુ તજ્જ્યોતિ. એનો અર્થ શું? આ સંપૂર્ણ આદિત્યાદિ જે જગત જે છે એને અન્યને પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય આદિત્યમાં છે, એ કોને કારણે છે? એ ચૈતન્ય સ્વરૂપ પરમધામ સ્વરૂપ પરમાત્માને કારણે. સૂર્ય કોને કારણે છે? એ પરમાત્માને કારણે છે. અગ્નિ કોને કારણે છે? પરમાત્માને કારણે. એમને સર્વને પ્રકાશિત કરવા માટેનું જે સામર્થ્ય છે, ભગવાન કહે છે એ સામર્થ્ય હું છું. સૂર્ય કોને કહીએ? જે સર્વને પ્રકાશિત કરી રહ્યો છે એ સૂર્ય છે. પણ સર્વને પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય જે છે, ભગવાન કહે છે એ જે તેજ છે, તેજ એટલે સામર્થ્ય, એ તેજ જે સામર્થ્ય છે, ભગવાન કહે છે એ હું છું. અથવા યદ આદિત્ય ગતમ તેજ ચૈતન્યાત્મકમ જ્યોતિ તચ્ચંદ્રમસી યચ્ચ અગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ મદિયમ મમ વિષ્ણુ તજ્જ્યોતિ. સૂર્યનારાયણમાં જે સર્વને પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય છે, કોને કારણે છે? તેજ ચૈતન્યાત્મકમ જ્યોતિ. એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, જેને કારણે સૂર્યનું તેજ છે. એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને કારણે ચંદ્રમાનું તેજ છે, અગ્નિનું તેજ છે. હા, એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે જે સર્વને પ્રકાશિત કરે. જો એટલે હું તમને વારંવાર કહું કે સૂર્ય છે એટલે તમે નથી જોતા, તમે જુઓ છો એટલે સૂર્ય છે. તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ જ મનમાં પ્રતિબિંબિત થઈ જાય છે. મનોજ્યોતિ, એ જ મનોજ્યોતિ છે, ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય છે. ઇન્દ્રિય જ્યોતિ, એ જ ઇન્દ્રિય જ્યોતિ દ્વારા શું થાય છે? સૂર્ય પ્રકાશિત થાય છે. તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જે ઇન્દ્રિય જ્યોતિ દ્વારા ચૈતન્યાત્મકમ. જો એટલા માટે શંકરાચાર્ય સૂર્યના પ્રકાશને પણ તમે પ્રકાશિત કરો. સૂર્યને સર્વને પ્રકાશિત કરવાનું સામર્થ્ય તમે પ્રદાન કરી રહ્યા છો. સૂર્યને પ્રકાશિત પણ તમે જ કરો છો, અને સૂર્યને સર્વને પ્રકાશિત કરવાનું સામર્થ્ય પણ તમે ચૈતન્યને કારણે. અને એટલે શંકરાચાર્ય કહે છે એ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જે સૂર્યને સૂર્ય બનાવે છે.
એ ચૈતન્ય આત્મા છે જે ચંદ્રમાને શીતળતા પ્રદાન કરવાનું સામર્થ્ય પ્રદાન કરે. તમે એ અગ્નિ છો જે ભોજન બનાવી શકે. અગ્નિનું જે સામર્થ્ય જે છે એ કોને કારણ છે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે. તમે આ ફક્ત આદિત્ય, ચંદ્ર, અગ્નિ એનો નિર્દેશ શું કામ કરો છો? એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે નનુ સ્થાવરેષુ જંગમેષુ તત્ સમાનમ ચૈતનાત્મકમ જ્યોતિ તત્ર કથમ ઇદમ વિશેષણમ યદ આદિત્યગતમ ઇત્યાદિ. કે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ તો સર્વવ્યાપી છે. સ્થાવરેષુ જંગમેષુ. સ્થાવર એટલે કે જે એક જ સ્થાન પર હંમેશા રહે છે. સ્થા એટલે સ્થિતિ. વરજ પ્રત્યે છે. વરજ પ્રત્યે શું બતાવે? એ નિત્ય છે. સ્થાવર વૃક્ષાદિ છે. જંગમ જે ચર છે, ચર અચર. આમ ચાર અચર સ્થાવર જંગમ સર્વમાં એક સમાન રીતે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એ ચૈતન્ય સ્વરૂપ આત્માની જ્યોતિ સર્વત્ર એક સમાન છે. તો પછી આ માત્ર ને માત્ર આદિત્ય, ચંદ્ર ને અગ્નિનો શા માટે તમે નિર્દેશ કરો? ન એષ દોષ. શંકરાચાર્ય કહે છે એમાં કોઈ દોષ નથી. કેમ? મત્વાધિક્યાદ આધિક્ય ઉપપત્તે હે. સત્વ આધિક્યાત. જ્યાં સત્વ છે, સત્વની અધિકતા હોય ને ત્યાં અધિકતા સંભવ છે. સૂર્યનારાયણ જે છે એ પ્રકાશિત સર્વને કરે. તો સર્વને પ્રકાશિત કરવાનું સામર્થ્ય સૂર્યમાં છે. પણ એ સામર્થ્ય કોને કારણે છે? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા. સ્થાવર પણ એ ચૈતન્ય આત્મા છે. પણ ત્યાં પેલે ચૈતન્ય સ્વરૂપ આત્માની જ્યોતિ અભિવ્યક્ત થતી નથી. સૂર્યમાં એ જ્યોતિ સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. ચંદ્રમામાં એ જ્યોતિ સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. ઇન્દ્રિયોમાં એ જ્યોતિ સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. અગ્નિમાં પણ અભિવ્યક્ત થાય. આદિત્યાદિષુ હિ સત્વમ અત્યંત પ્રકાશમ અત્યંત ભાસ્વરમ અતઃ સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ ચૈતન્યની અભિવ્યક્તિ, એ જ્યોતિની અભિવ્યક્તિ ક્યાં થાય છે? સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં થાય છે. અને એટલા માટે ભગવાન આ ત્રણનો નિર્દેશ કરે છે, કારણ કે ત્યાં સ્પષ્ટ રૂપે એ જ્યોતિ અભિવ્યક્ત થાય છે. અતઃ તત્ર એવ આવિસ્તરમ જ્યોતિ તદ વિશિષ્યતે ન તુ તત્ર એવ તદ અધિકમિતિ. ત્યાં જ્યોતિ વધારે છે, ચૈતન્ય વધારે છે એવું ભગવાન નથી કહેતા. પણ ત્યાં ચૈતન્ય જ્યોતિની અભિવ્યક્તિ વધારે છે. ગરબડ નહીં કરો. ત્યાં ચૈતન્ય વધારે. ચૈતન્ય તો સર્વત્ર એક સમાન છે. પણ એ ચૈતન્યની અભિવ્યક્તિ ક્યાં થાય છે? એ જ્યોતિ સ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ એ સૂર્યનારાયણમાં. હા, એના અભિવ્યક્તિ જે છે, અભિવ્યક્તિની અધિકતા હોવાને કારણે જ ભગવાન આ ત્રણનો નિર્દેશ કરે છે. પણ એનો અર્થ ભગવાન એવું નથી કહેતા કે ત્યાં જ એ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. એટલે શંકરાચાર્યજી અહીંયા ઘણી દ્રષ્ટાંત આપે. જો વારંવાર હું તમને આ દ્રષ્ટાંત આપતી જ રહું. યદા હિ લોકે તુલ્યપી મુખસ્થાનેન કાષ્ઠકુડ્યાદૌ મુખમ આવિર્ભવતી આદર્શાદૌ તુ સ્વચ્છે સ્વચ્છતરે ચ તારતમ્યેન આવિર્ભવતી તદ્વત લોકે. આ લોકમાં આપણે જોઈએ જ છે. શું જોઈએ છે? તુલ્યપી. જા સમજ. કુડ્ય, કાષ્ઠ એટલે લાકડું, કુડ્ય એટલે આ દિવાલ. તો પ્રકાશ જે સૂર્યનો પ્રકાશ જે છે એક સમાન રીતે લાકડા પર પણ પડે છે, એક જ સમાન રીતે પેલી દિવાલ પર પણ પડે છે.
એ જ સૂર્યનારાયણનો પ્રકાશ આદર્શ, આદર્શ એટલે અરીસો, અરીસા પર પણ એ સૂર્યનારાયણનો એટલો જ પ્રકાશ પડે છે. જ્યાં સમજ, સૂર્યનો પ્રકાશ 3 પર એક સમાન રીતે પડે છે. પણ કાષ્ઠકુડ્યાદૌ મુખમ ન આવિર્ભવતી, પણ આ દિવાલ પર જે પ્રકાશ પડી રહ્યો છે ત્યાં તમારું મુખ તમે જોઈ શકો નહીં. આદર્શાદો તું સ્વચ્છે સ્વચ્છ કરે છે. જે આદર્શ એટલે અરીસો, દર્પણ, દર્પણ છે અથવા તો પોલિશ કરેલું સ્ટીલનું વાસણ છે, જે સ્વચ્છ છે, અત્યંત સ્વચ્છ છે. અને એને કારણે શું થાય છે? સૂર્યનો પ્રકાશ ત્યાં પ્રતિબિંબિત થાય છે. દિવાલમાં સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થાય છે, પણ દર્પણમાં સૂર્યનો પ્રકાશ પ્રતિબિંબિત થાય. અને એને કારણે શું થાય? દિવાલમાં આપણે મુખ જોઈ શકતા નથી, પણ દર્પણમાં આપણે મુખ જોઈ શકીએ છીએ, કારણ કે દર્પણ જે છે એ સૂર્યનો પ્રકાશ જેવો છે એવો જ એને પરાવર્તિત કરે છે. અને એટલા માટે મુખનું પ્રતિબિંબ આપણે દર્પણમાં જોઈ શકીએ. પણ દિવાલ આદિમાં આપણે મુખ આપણે જોઈ શકતા નથી, કારણ કે એને પ્રતિબિંબિત કરવાનું સામર્થ્ય એનામાં નથી, એ પરાવર્તિત માત્ર કરે છે. એ જ રીતે તારતમ્ય એટલે કે અધિકતા છે, ન્યૂનતા અધિકતા આપણે જોઈએ છે. જેટલું એ દર્પણ સ્વચ્છ હશે એટલું જ સ્વચ્છ મુખ આપણને દેખાય. એ જ રીતે સૂર્યનારાયણ જે છે એ સ્વચ્છ છે, અને એને કારણે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જે છે એ પ્રકાશ સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહે છે. તો જેટલું દર્પણ પણ સ્વચ્છ હશે એટલું જ સ્વચ્છ તમારું પ્રતિમુખ તમને અંદર દેખાશે. અને એટલા માટે જે જ્યોતિ સ્વરૂપ ભૌતિક જ્યોતિ વાળા જે છે એનું દ્રષ્ટાંત ભગવાન અહીંયા લે છે, કારણ કે એમાં એ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અભિવ્યક્ત થાય. આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ ભગવાન અહીંયા દર્શાવી. હવે એ સત સ્વરૂપ પરમાત્મા છે ને એની અભિવ્યક્તિ દર્શાવશે. સત સ્વરૂપ પરમાત્મા સર્વને અધિષ્ઠાન પ્રદાન કરી, સર્વને ધારણ કરનારા. આમ અચિત સ્વરૂપનો અભિવ્યક્તિ દર્શાવી. હવે સત સ્વરૂપની અભિવ્યક્તિ ભગવાન દર્શાવશે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.